સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રિજ અડીને નિર્માણ કરાઈ રહેલો નવો બ્રિજ સ્થાનિકોને સગવડને બદલે અગવડ ઊભી કરે એવો હાલ લાગી રહ્યું છે। સ્થાનિકો દ્વારા નવા નિર્મિત થઈ રહેલા બ્રિજનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને પાલિકા બ્રિજ સેલના કર્મચારીને રજૂઆતો કરવામાં આવી હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામ ઉત્તરાયણને જોડતા નવા બ્રિજનું કામ પ્રગતિ પર છે, ત્યારે ઉત્તરાયણવાસીઓ દ્વારા નવા બ્રિજ ડિઝાઇનનો વિરોધ કરવામાં આવ્યો હતો। કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા વગર શરૂ કરાયેલ બ્રિજનું કામ ઉત્તરાયણના રહીશો માટે સમસ્યા બની ચૂક્યું છે। કમિશનરને રજૂઆત કરવા છતાં કમિશનરે સ્થળ મુલાકાત લીધી નથી। 2010થી જૂની ડિઝાઇનમાં ફેરફારની વાતો પાલિકા સાંભળવા તૈયાર નથી। અઠવાડિયા પહેલા પુલ નીચેથી પસાર થતા અકસ્માતમાં ફ્રેક્ચર થયું હતું। જે અત્યારે આ પહેલા પુલની લંબાઈ માટે જે વાત થઈ હતી એનું નિરાકરણ થયું નથી। અમે થોડા ટાઈમ પહેલા આની વાત કરી હતી, એ પણ અત્યારે હાલમાં થઈ શક્યું નથી। જે અત્યારે સોલ્યુશન જે લાવવાનું છે એ અત્યારે બધા કમિશનરને જે બી આયા છે એના માટે અત્યારે સોલ્યુશન શોર્ટ કરવા માટે અત્યારે તૈયાર નથી। અમે બી મહેનત કરી, એમણે બી કરી, પણ એ એમ કહે છે કે અમે 2010માં જે આ પ્લાન કર્યો હતો એના પ્રમાણે અત્યારે શોર્ટ થઈ શકશે નહીં। તો અમારું કહેવું એમ છે કે જે બી તમે ના કરો તો અમને રોડ માટે અને જે પુલની જે ગેપ છે એ અમને એનું સોલ્યુશન કરી આપો કે અમે અહીંયા આ સામેથી એની સામે સાઈડ જઈ શકીએ છીએ। જે બી અમારા સ્ટોર માટે જે બી અમારે રાઉન્ડ ફરીને જવું પડે છે અને છોકરાઓને સ્કૂલે લાવવા મૂકવા માટે બી તકલીફ પડે છે અને ચોમાસા પહેલા આ કામ સોલ્યુશન થઈ જાય તો વધારે સારું છે કે અમારા છોકરાઓને અમે જાતે સામે મોકલી શકીએ। અને અમારે ફ્લેટમાંથી નીચે બી ઉતરવું હોય તો બી અમારે તકલીફ પડે કે કંઈ બી છોકરાઓને મોકલવા માટે એક્સિડન્ટ થઈ શકે છે। અને એના અઠવાડિયા પહેલા એક છોકરીનો એક્સિડન્ટ થયો, જે બી અત્યારે પથારી વસ્તુ એમ, અને એનો એક્સિડન્ટમાં પગમાં ફ્રેક્ચર થયેલું છે। તો આનું નિરાકરણ થાય તો વધારે સારું છે અને શોર્ટ થાય તો બી સારું છે। જે બી એમના માટે ને અમારા માટે હેરાનદાયક ના રહે, આ કહેવા માંગીએ છીએ। અમરોલી બ્રિજની સ્લોપ રેમ્પને ઓછો કરવા માટે રજૂઆત કરીએ છીએ। છેલ્લા 1 મહિનાથી અમે બધા એસએમસીના અધિકારીઓને, મેયરશ્રીને, કમિશનરશ્રીને મળી આવ્યા છે, છતાં આશ્વાસન આપ્યું કે અહીં જે શક્ય થશે કરીશું। આ બહુ અડચણરૂપ થાય છે, આવવા જવામાં બહુ એક્સિડન્ટ અહીં થયેલા છે, એટલે એકદમ નડતર છે। રઘુવીર ચોકડી પર જે રેમ્પ એકદમ સીધો ઉતરે છે તો એ એક્સિડન્ટના બહુ ખતરા છે। એના માટે રજૂ કરી આવ્યા। કમિશનર સાહેબે આશ્વાસન આપ્યું કે અમે અહીં મળવા આવીશું, લેકિન આજ સુધી આવ્યા નથી। એટલે 1 મહિનાથી આ કામ બંધ પડેલું છે। આજે ગામિત સાહેબ કરીને અધિકારી આવ્યા છે, પણ એ કહે છે કે એમાં કંઈ શક્ય નથી છે। જે કંઈ ભૌતિક સુવિધા આપવાના છે, રોડ બનાવીને આપવાના છે, અમે કરી આપીશું, પણ અમે નિરાકરણ ક્યારે આવે ક્યારે ખબર નહીં। આગળ વરસાદ આવવાની છે, તો વરસાદમાં બધા ખાડા પાણી ભરાય, એક્સિડન્ટ થવાની બહુ શક્યતા છે। એનું નિરાકરણ જરૂર લાવવા એ બધા અધિકારીઓની વિનંતી છે। એનું નિરાકરણ લાવે એમ પહેલાં રહેવાસીઓ સ્થાનિકનું જરા સોલ્યુશન કરી આપે એ અમારી રિક્વેસ્ટ છે। એટલે સ્થાનિક રહેવાસીઓ જે બી બધા આગેવાનો છે આજે 1 મહિનાથી પરેશાન થાય છે, બધા રજૂઆત કરે છે, લેકિન કોઈ સાંભળવા તૈયાર નથી છે। અમારી એ જ રિક્વેસ્ટ છે કે બધા આ સમસ્યાનું નિરાકરણ કરે। ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણવાસીઓનો પ્રખર વિરોધ છતાં પાલિકા કમિશનર મિલિંદ તોરવણે સમસ્યાને ધ્યાન પર લેતા નથી। સત્વરે સ્થળ મુલાકાત લઈ પાલિકા કમિશનર મિલિંદ તોરવણે લોકોની સમસ્યા સાંભળી ઉકેલ લાવે તેવી લોકમાંગણી ઉત્તરાયણવાસીઓમાં ઉઠી રહી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।